أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس مثل القوم الذين كذبوا بآيات الله والله لا يهدي القوم الظالمين. The similitude of those who were charged with Torah, then they did not observe it, is as the likeness of the donkey bearing books. Evil is the likeness of the people who reject the communications of Allah, and Allah does not guide the unjust people. So, in this verse, Allah subhanahu wa ta'ala કોના બારામાં બયાન કરે છે? Jews. એ કહે છે કે એ લોકોની મિસાલ مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا. They are like donkeys because donkey ને તમે અગાઉના જમાનામાં donkey ને યુઝ કરતા હતા લોડ ઉપાડવા વાસ્તે. તો ડોંકી એનિમલ છે, એને ભાન નથી હોતું કે શું ઉપાયરો છે. ગધેરો એને ખબર નથી, એટલે તો બચ્ચાને પણ જ્યારે ઘણીવાર અગાઉના માણસો કહેતા હતા ગધેરા, કેમ કે બચ્ચો સમજે જ નહીં કોઈક ફેરે, કેમ કે આ તો અગાઉના જમાનામાં મારતા હતા સોટી સાથે. અહીંયા તો મારવાની રજા નથી ને બરાબર પણ નથી મારવાનું, પણ અગાઉ મારતા હતા. અને ઘણીવાર કોઈક ફેરે ટીચર કે હું નહીં મારું, કોઈક ફેરે એ કે શું તમે ગધેરા છો? ગધેરાને મારવામાં આવે, સોટી ગધેરા વાસ્તે વાપરવામાં આવે. જે દિવસ ટીચર મૂડમાં હોય તો કે હું નહીં મારું, યા તો ખુશાલી હોય. અગાઉના જમાનામાં અમે તો બહુ માર ખાધા છે આફ્રિકામાં, કેમ કે મારવાથી જે મારે છે ઓલાને જ્યારે લાગી જાય છે કોઈ પણ હોય પછી ખામોશ રહી જાય છે, કેમ કે એને ઓલું જખમ આવી ગયું છે ને, એને દુઃખ મળી ગયું છે. તો જ્યારે જોશમાં હોય છે, ઘણીવાર અનફોર્ચ્યુનેટલી માણસો એ લોકોની બાયરીઓને મારે છે ઘરમાં, જે બહુ ખરાબ આદત છે માણસો એવો. તમને કહેશે કે હું શું કરું, મને ગુસ્સો આવી જાય છે. ખેર જી, એ મખલુક છે, એ મખલુક છે. પણ અગાઉના જમાનામાં હમણાં સુધી મને લાગે છે જે લોકો ટ્રેવલ કરે છે, દોરે એને મારતા હોય તાકી દોરે આગળ. તો પછી ખુદા કહે છે કે આ લોકો ગધેરા જેવા છે, કેમ કે જસ્ટ તો શું આપણે એક સવાલ રાખે મગજમાં કે શું does it confine to the Jews only? કે this ayat can be applicable even to us? Yes, it can be applicable to us. અગર આપણે કુરાનને યુઝ નહીં કરે, કેમ કે કુરાનના બક્ષ જુદા જુદા છે. એક બક્ષ છે કુરાનનો તિલાવત, પછી બીજો બક્ષ છે તજવીદ, પછી ત્રીજો બક્ષ છે ખબર નહીં રૂખાની, પછી ખબર નહીં તફસીર. સૌથી વધારે કુરાન જે છે એ બુક ઓફ પ્રિન્સિપલ્સ છે, ડિવાઇન કિતાબ છે, અલ્લાહ તરફથી આ કિતાબ છે કે હિદાયત વાસ્તે આવી છે, કે આપણને હિદાયત આપે, આપણે યુઝ કરે અને સમજીએ કે કુરાન શું કહેવા માંગે છે. અને જે માણસો કુરાનને હિફ્ઝ કર્યા હતા, જે માણસો કુરાનને યુઝ કરતા હતા એ લોકોની ડેલી લાઈફમાં, રસૂલના ટાઈમમાં રસૂલે ખુદા એ લોકો બહુ માન આપતા હતા, એ લોકોને બહુ ઇજ્જત આપતા. જંગે બદરમાં જે યા તો જંગે ઓહદમાં, મને લાગે છે જંગે ઓહદ હશે, જે હુફાઝ હતા, જે કુરાનને હિફ્ઝ કર્યા હતા, રસૂલે ખુદા કહેતા કે જેટલા હુફાઝ છે એ લોકોની બોડી જે શહીદ થઈ ગયા, એ લોકોની બોડી અલગ રાખ, અને હું એ લોકો નમાઝ સલાતુન મૈયત યા નમાઝ જનાઝા પહેલા એ લોકોની બોડીમાં પડીશ, પહેલા એ લોકોની બોડીમાં હું પડીશ. યાની માન આપતા હતા. એમ કહે છે કે જે હિફ્ઝ કર્યો હોય કુરાનને એને કહેવાશે કયામતના દિવસે ઇકરા વરફા, એટલે તું પડતો રહે અને આગળ વધતો જા.
ઇકરા વરફા, રફા એટલે બી એલિવેટેડ, બી એલિવેટેડ, ગો હાઈ. મોટું છે કેમ કે એના દિલમાં, હા, હવે એના લેવલ્સ બધા અલગ અલગ છે, બધા લેવલ્સ અલગ અલગ છે. જે સમજે છે અને હિવ્સ કર્યો છે એના વાસ્તે તો વધારે હાઈ ક્રેડિટ્સ છે અને હાઈ સ્ટેટસ છે. કેમ કે અનફોર્ચ્યુનેટલી તમે જોશો ઈરાનમાં જ્યારે હું હતો હૌઝામાં, ત્યારે એ લોકો કુરાનને બહુ ઇમ્પોર્ટન્સ આપતા હતા. કેમ કે આપણા સુન્ની ભાઈઓ જે છે એ લોકો કુરાનને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે આપણા કરતા. રસૂલે ખુદા બે વસ્તુ મૂકી ગયા, કુરાન ને અહલુલ બૈત. આપણે વિથ ડ્યુ રિસ્પેક્ટ, નો ઓફેન્સ, આપણે વધારે અહલુલ બૈતને પકડ્યા છે, જે સારી વસ્તુ છે. પણ ખાલી અહલુલ બૈત કામ નહીં આવે, ખાલી અહલુલ બૈત. આ લોકો આપણા ભાઈઓ ખાલી કુરાનને પકડ્યા છે, અહલુલ બૈતને મૂકી દીધા છે. હાલાકે બંને વસ્તુ ઈ શુડ ગો ટુગેધર, હે ને, ઈ શુડ બી ટુગેધર, લાઝિમ મલઝૂમ છે. એક હોય તો બીજી વસ્તુ હોવી જ જોઈએ. નકર તો રસૂલ ખુદા કીધા ને કે હું બે ભારી વસ્તુ મૂકું છું, તમને ખપે કે તમે ગાઈડેડ હો તો આ બે વસ્તુને પકડતા રહ્યો, હત્તા કયામતના દિવસે તમે મારા પાસે પહોંચી જશો. ક્યાં? હૌઝે કૌસરમાં. આ બે વસ્તુ છે ખુદા મુઈક ઇન્ની તારિકુમ ફીકુમ થકલૈન, કિતાબુલ્લાહ વ ઇતરતી. અને જ્યાં સુધી તમે આ બેને ટાઈટ પકડ્યા અને ફાઈન રીતે પકડ્યા, તમે ક્યારે પણ ગુમરાહ નહીં થાવ. તો કુરઆન અને અહલુલ બૈત. અને અનફોર્ચ્યુનેટલી તમે જોશો કે કુરઆન ને બિલકુલ નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે. It is forsaken completely. It is neglected. યા તો આપણે કુરાન ઇસ્તખારા વાસ્તે વાપરીએ છીએ, યા તો કુરાન આપણે વાપરીએ છીએ જ્યારે કોઈ ઇન્તકાલ કરી જાય છે ત્યારે. તમે જોશો મયતના ઘરમાં જાઓ તો બધા કુરાન સાથે બેસી ગયા છે, બધા સૂરે યાસીન ખોલશે અને સૂરે રહેમાન પડશે, હે ને. યા તો શાદીમાં જ્યારે વિવાહ હશે કોઈના, તો ઈ પણ તેલાવત તો ઠીક લે છે કુરાન અને ઉપર રાખે છે સરમાં ખાલી. શાયદ ઈ એક્સપ્લેન કરવા વાસ્તે છે કે એને કુરાન એક ગાઈડ છે તાકે પ્રોટેક્ટેડ રહે. અલેકુમ સલામ. તમે જોશો કે વિવાહની રાતે એ લોકો કુરાન લેશે, ગોઠ હોય યા લાડી હોય, સ્પેશિયલી લાડી ગોઠને થોડીક વાર વાસ્તે ખાલી રાખે છે, ખાલી ગોળથી પક્કા ગાડીમાં ચડી જાય પછી મૂકી દે છે. પણ લાદી તો અંદર સુધી પક્કા અહીંયા પક્કા મસ્જિદ સુધી કુરાન. તો આ નિશાની છે કે શાયદ ખરાબ વસ્તુ નથી, હું નથી કહેતો કે ન કરે, પણ ખાલી કહેવાનો મતલબ ઈ કે આપણે કુરાનને બિલકુલ જ્યાં અમલ કરવું જોઈએ આપણે અમલ નથી કરતા. જ્યાં આપણને કુરાનને પડવું જોઈએ, કુરાનને સમજવું જોઈએ, હિફ્ઝ હોય, તફસીર હોય. સિમ્પલ એક્ઝામ્પલ, તફસીર ક્લાસીસ કેટલાને ઇન્ટરેસ્ટ છે? એક્ઝામ્પલ તમે કહો, તમે ખબર ક્લાસીસ ખોલો તો માણસો નથી આવતા, બહુ ઓછા હશે. આ એક પણ હમણાં તમે કોઈને બોલવાનું શરૂ કરો દુનિયાવી વાતો, બે અલગ વસ્તુ છે. એક સવાબ છે, એક ગુનાહ છે, એક હરામ છે. એક કેમ કે શું લિઝ્ઝત, માણસોને લિઝ્ઝત એટલે ટેસ્ટ. આ લિઝ્ઝત જે છે માણસોને એવી વસ્તુમાં ટેસ્ટ આવે છે જે હરામ છે. અને શૈતાન શૈતાન શું કર્યો છે? ડેકોરેટ કર્યો છે, ઝીનત આપ્યો છે. કુરાન પ્રમાણે શૈતાન ઝીનત આપ્યો છે હરામ કામમાં. મીઠાસ જાની જોઈને મીઠાસ હોય છે કે તરત જ ઇન્સાન, હમણાં તમે બે અહીંયા એક તફસીરની ક્લાસીસ હોય યા કુરાનની ક્લાસીસ હોય યા ફિકની ક્લાસ હોય અને એક સાઈડમાં કોઈને બોલતો હશે અને આખું મજમું હશે, તમે જોશો ઉમાં વધારે માણસો ભરાશે. કોઈને બોલતો હશે યા ફિલ્મ હોય, ખબર ને હરામ હોય, તો ઘણા માણસો ઉમાં ખેંચાશે. ઓલી પાર્ટીમાં ઘણા માણસો હશે
અને હકના પાર્ટીમાં ઓછા માણસો હશે, હે ને, માઇનોરિટી હશે. એટલે કુરાન પણ કહે છે કલીલુમ બલ અક્સરુહુમ લા યુમિનૂન. બહુ ઘરના છે એ લોકોને ઈમાન નથી, મેજોરિટીમાં છે એ લોકોને ઈમાન નથી. આપણે ભલે કહી છે ઘણી વાર વોટિંગમાં કે ખબર ને કેમાં વોટ હોય તો એ લોકો મેજોરિટી જોઈ છે કે ને, મેજોરિટી વિન્સ કહે છે ને, કે મેજોરિટી એટલે અક્ષરિયતને લોકો જોઈ છે. પણ ઇસ્લામમાં ને કુરાનમાં એવું નથી. હકમાં બલકે કુરાન તો કહે છે કે બલ અક્સરુહુમ લા યુમિનૂન. અક્ષર એટલે મેજોરિટી તો ઈમાન નથી એ લોકોને. મેજોરિટી છે કે એ લોકો ગ્રેટફુલ નથી, શુક્ર નથી કરતા મોસ્ટલી. તો આ પ્રિન્સિપલ વેલિડ પ્રિન્સિપલ નથી કે તમે કહો કે મેજોરિટી જુઓ. મેજોરિટી શું કહે છે? ઘણી વાર તમે એ લોકો કહેશે આપણે પછી વોટ કરે ને મેજોરિટી છે. બાબા હકની વાતમાં, શરીયતની વાતમાં તમે મેજોરિટી શું કામ જીવો છો? હમણાં શરીયતની વાત હોય તો આપણે જોઈએ કે શરીયત શું કહે છે, કુરાન શું કહે છે, અહલુલ બેત શું કહે છે કે નહીં? કેમ કે અટમ મરજે તકલીદ એ અગર હુકમ અને ફતવો કાઢે છે તો એ ઓન ધ બેઝિસ ઓફ કુરાન and on the basis of traditions, અહાદીસ પ્રમાણે એ ફતાવા કાઢે છે. તો કહેવાનો મતલબ એ કે આ આયત જે છે મસલુલ લઝીના હુમ્મિલુ તૌરાતા ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس مثل القوم الذين كذبوا بآيات الله والله لا يهدي القوم الظالمين. કે આ લોકોનું મિસાલ એટલે જ્યુઝનું મિસાલ એ લોકો ગધેરા જેવા છે કે એ લોકોને કિતાબે ખુદા મળી પણ એ લોકો વેલ્યુ ન કર્યા. એ લોકો ગધેરા જેવા છે કેમ કે એ લોકો કિંમત એનું ન જાણ્યા કે કેટલી કિંમતી કિતાબ છે. એ લોકો યુઝ ન કર્યા. જેમ કે એ લોકોના પીઠમાં શું કાંઈ પણ હોય, ગધેરાને કાંઈ પહેરી નથી. તમે સોનું રાખો, હીરા મોતી રાખો યા કાંઈ ઓર્ડિનરી વસ્તુ રાખો, એ લોકોને કાંઈ ગધેરો છે. એમ જ આ લોકો પણ they didn't value it. એક માણસ જો કુરાની મજીદમાં તમે ટાઈમ મળે ને તો સૂરે ફુરકાન ખોલજો. સૂરે ફુરકાન 25મો સૂરો છે અને વર્સ નંબર 30, ચેપ્ટર 25 વર્સ નંબર 30 એમાં લખેલું છે કે કયામતના દિવસે રસૂલે ખુદા શિકાયત કરશે ખુદા પાસે કે એ ખુદા આ મારી કોમ કુરઆનને નિગ્લેક્ટ કર્યા, કુરઆનને ફોરસેક કર્યા, કુરઆનને નજરઅંદાજ કર્યા. આપણે સ્વાહિલીમાં કહે છે જરાવ કર્યા છે ને. અગર કોઈ મોટું હોય, આપણા વાલિદેન હોય તો કેવી રીતના આપણે એને મળે તો એને બોસો આપે છે હાથમાં, ટુ શો રિસ્પેક્ટ. કોઈ બુઝુર્ગને હાથમાં કિસ કરવાનું, ટુ શો રિસ્પેક્ટ. બચ્ચું હોય તો એને ચહેરા ઉપર કિસ કરે છે, ટુ શો લવ, કે એ મારો બચ્ચો, હું તને ગુરુ છું, છે ને. તો એમ જ અગર બુઝુર્ગ હોય 2-3 વર્ષ પછી ઇન્સાન, દીકરો બાપને મળે, દીકરી માને મળે તો અગર આમ જ કોઈ એનો બાપને જોયો હોય કેટલા વર્ષો પછી યા જ્યારે સ્પેશિયલ કેટલા વર્ષ પછી અને એમને ન પણ બોલાવે, આમ જ વટાઈ જાય તો આપણે શું કહે છે કે બચ્ચો વાલિદેનને નજરઅંદાજ કર્યો, વાલિદેનને દુખ્યા આવશે કે મારી જ ઔલાદ મને રિસ્પેક્ટ નથી આપતો, મને નજરઅંદાજ કર્યો, મને જરાવ કર્યો. નજરઅંદાજ કહે છે હે ને. તો રસૂલ કહે છે કે કયામતના દિવસે ખુદાને કહેશે કે એ ખુદા આ મારી કોમ છે જે કિતાબને મહેજૂર એટલે forsaken, they neglected it. એ લોકો નિગ્લેક્ટ કર્યા. એક માણસ હતો એ રસૂલની ઝિયારત વાસ્તે ગયો મદીનામાં અને રસૂલના મરકદ પાસે ઇસ્તખારો કર્યો
કે એ મારો હિસાબ શું છે, હું ક્યાં પાણીમાં છું. આમ તમે જોવા જાવ તો આપણે પણ કોઈ ફેરે વિચારે છે ને કે ખબર નહીં હું હમણાં મરી જાઉં તો મારી રૂહ સાથે, મારા સાથે ખુદા કેવી રીતના વર્તાવ કરશે, હાઉ વિલ હી ટ્રીટ મી. આપણે નથી કહેતા રબ્બી આમિલના બિફઝલિક વલા તુઆમિલના બિઅદલિક યા કરીમ. એટલે ખુદા તું અગર મને ટ્રીટ કરે છે તો યુ ટ્રીટ મી વિથ યોર ફઝલ. પછી આ જ સ્લાઇડ્સમાં છે ફઝલના બારામાં એટ ધ એન્ડ. તો ખુદા તું મને ફઝલ સાથે ટ્રીટ કર. ફઝલ એટલે ફેવર્સ, બાઉન્ટીઝ, બ્લેસિંગ્સ. તું મને તારું ફઝલ સાથે તું મને ટ્રીટ કર. રબ્બી આમિલના બિ ફઝલિક વલા તો આમિલના બિ અદલિક યા કરીમ. અને તું મને ટ્રીટ નહીં કર તારી અદાલત સાથે. અદાલત એટલે જસ્ટિસ. અલ્લાહ જસ્ટ છે. આપણું એને કહેવાનો મતલબ એ છે ઓ જેનેરસ યા કરીમ. કહેવાનો મતલબ એ છે કે આપણું અમલ કાંઈ નથી, અમે કાંઈ લઈને નથી આવ્યા ખુદા. તું વગર અમે ટ્રીટ આમ આપશે કાંઈ ખાસ નથી. સફર બહુ લાંબી છે, પ્રોવિઝન્સ કાંઈ નથી. આપણે સફરમાં જાય છે તો પ્રોવિઝન લઈએ છે, ભાતું લઈએ છે, કહે છે કે કાંઈ નથી મારા પાસે ખુદા, હું કાંઈ લઈને નથી આવ્યો. હવે તું તારા ફઝલથી મને ટ્રીટ કર, અદાલત સાથે ટ્રીટ નહીં કર. અગર જેમ ટ્રીટ કરવું જોઈએ એમ તું મને ટ્રીટ કરીશ તો હું તો મારા પાસે કાંઈ બાકી જ નથી રહ્યું. કેમ કે હું કાંઈ લઈને અદાલત એટલે એવું નથી કે ખુદા જુલમ કરશે ના, અદાલત સાથે પણ અગર ટ્રીટ કરશે તો કાંઈ નહીં બાકી રહે આપણા પાસે. એને કહેવાય છે ફઝલ. તો એમ જ ઓલો માણસ આવ્યો રસૂલના મરકદમાં અને પોતાને એને જાણવું હતું કે હું ક્યાં પાણીમાં છું, કોણ કિતને પાણી મેં હે. ખબર નહીં હું હમણાં મરી જાઉં તો મારી સ્ટેટ શું છે, ખુદા મને કેવી રીતના મને ટ્રીટ કરશે, આયા હું જન્નતી છું યા જહન્નમી છું. તો ત્યારે જ એ દુઆ કરે છે ખુદા પાસે અને એને એ કહે છે આ તારો પ્યારો હબીબના વાસ્તા તને આપું છું, તું મને કે તું મારા સાથે રાજી છો યા રાજી નથી. પછી જેમ આપણે ઇસ્તખારો કરીએ છીએ ને, કુરાન ખોલે છે તો આ આયત નાઝિલ થાય છે. આયત આવે છે કે અને રસૂલ કહેશે કે તું એ ખુદા આ લોકો મારી કિતાબને મહેજૂર સમય છે. સૂરે ફુરકાન ચેપ્ટર 25 verse number 30 છે. وقال الرسول بسم الله الرحمن الرحيم وقال الرسول يا ربي إن قوم اتخذوا هذا القرآن محجورا. And the apostle cried out. Apostle એટલે રસૂલુલ્લાહ. Oh my Lord, surely my people have treated this Quran as a forsaken thing. કયામતના દિવસે આ શિકાયત હશે અને અમને નથી ખબતું કે અમે જે શિકાયત થાશે એ લોકોમાં અમને શુમાર કરવામાં આવે. અસલ નમાઝ પણ કુરાન છે કે નહીં? તમે ફિકર કોઈ દિવસ આપણે પોન્ડર કર્યા છે કે આપણે દિવસમાં કેટલા ફેર સૂરે ફાતિહા પડે છે? અગર પ્રોગ્રામ પતી જાય સૂરે ફાતિહા, ખબર યાસીન પતી જાય સૂરે ફાતિહા, મરસીઓ પતી જાય સૂરે ફાતિહા, મૌલાના મજલિસ પરે, મજલિસથી પહેલા ફાતિહા પર આવશે. તો નમાઝે ઝોહરૈન, નમાઝ પંજગાના જે નમાઝ આપણે પડી છે એના સિવાય પણ આપણે દિવસમાં કેટલા ફેરે સૂરે ફાતિહા પડે? આ આપણે વિચાર્યા છે કે આ ફાતિહાનો મતલબ શું છે? આપણે જ્યારે પઢીએ છીએ તો શું પઢીએ છીએ, એનું મતલબ શું છે? કોઈ દિવસ કુરાન ખોઈલા છે આપણે અને જો હેવું ટ્રાન્સલેશન તો છે, ઇંગ્લિશ તો સમજ પડે છે, અરબિક સમજ નથી પડતી. તો એનું મતલબ હું શું બોલું છું? શું હું પપટ જેમ બોલું છું? હું પેરોટ જેમ બોલું છું? હું સમજું છું યા તો હું બોલું છું તો હું વિચારું છું કે આમ જ બરાબર છે? ફિક પ્રમાણે નમાઝ વકાય છે, એમાં કાંઈ શક નથી. પણ હું જે બોલું છું અસલન તૌહીન હોય છે ને, જ્યારે કોઈ આપણે કાંઈ બોલે છે આપણે સમજતા નથી યા તો આપણે કોઈ ન સાંભળે
તો ઓલો જે બોલવાવાળો છે એને તૌહીન લાગે છે, ઇન્સલ્ટ લાગે કે હું બોલું છું આ મને સાંભળતો નથી. એક્ઝામ્પલ. તો આપણે જ્યારે પરે છે તો શું આપણે સમજીએ છીએ કે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીનનો મતલબ શું છે, અર રહમાન રહીમનો મતલબ શું છે, માલિક યૌમિદ્દીનનો મતલબ શું છે? યાની આ બધું આ સર્કલમાં આવી જાય છે. મસલુહુમ કમસલિલ હિમાર યહમિલુ અસ્ફારા બિئس مثل القوم الذين كذبوا بآيات الله والله لا يهدي القوم الظالمين. ખુદા કહે છે પછી હું ઝાલિમીનને, યાની આ પણ એક જુલમ છે. કુરાન જુલમ છે, આ પર કરે છે જુલમ કુરાન ઉપર. કેવી રીતના? કેમ કે જુલમ એટલે શું? જુલમ એટલે જે વસ્તુ આપણને ન કરવું જોઈએ એ આપણે કર્યા. આ અમામા જે છે એની જગા માથા ઉપર છે, પણ નાઉઝુબિલ્લા માદલ્લા આ અમામાને લઉં અને પગમાં રાખું તો આ અમામા ઉપર જુલમ થઈ ગયું, કેમ કે એની જગા અહીંયા નથી. ઘરમાં બાયરીનું પણ એક રિસ્પેક્ટ હોય છે, હે ને? વાલિદેનનું પણ એક રિસ્પેક્ટ હોય છે. હવે એ રિસ્પેક્ટ અગર જે હોવું જોઈએ ને આપવું જોઈએ આપણે ના આપ્યા તો આપણે જુલમ કર્યા, હે ને? સખ્ત છે બહુ, પણ હર ચીજ હર માણસો એ લોકો ઉપર જુલમ ન થવું જોઈએ. એ ઇન્સાન વિચારે કે હું જુલમ ના કરું, ચાહે કુરાન ઉપર જુલમ ના હોય. કેમ કે જ્યારે ઇન્સાન જુલમ કરે છે તો એના પોતાના નફ્સ ઉપર જુલમ કરે છે. પછી ખુદા કહે છે કે ઝાલિમીન એટલે આ લોકો, and Allah does not guide the unjust people. પછી ખુદા શું કરે છે? એ માણસને એના હાલમાં મૂકી દે છે. આ મોટું અઝાબ છે. જ્યારે ખુદા આપણને આપણા હાલમાં મૂકી દે છે, એ સૌથી મોટું અઝાબ છે. કબૂલ કરો છો કે સૌથી મોટું અઝાબ છે દુનિયામાં જ, કે ખુદા પછી મૂકી દે છે. મોજીઝો નહીં થાય વિધાઉટ સ્ટ્રગલિંગ, કોશિશ વગર. લૈસલ ઇન્સાન ઇલ્લા મા સા, ઇન્સાન કાંઈ નથી પણ એની કોશિશ વગર કોઈ બદલશે નહીં. એક ફેરે મૂસા અલૈહિ સલામના ટાઈમમાં એક માણસ મૂસાને કીધું કે મૂસા તમે ક્યાં જાઓ છો? મૂસા કે હું જાઉં છું કોહેતુરમાં. શું કરવા? એ કે ખુદા સાથે વાતું કરવા. મૂસા કલીમુલ્લાહ હતા ને, ખુદા સાથે વાતું કરતા હતા. એ કે તમે જાઓ છો તો ખુદાને કહો કે હું કેટલું ગુનાહ કરું છું, હે ને? હું એને ભૂલી ગયો છું, હું નમાઝ નથી પડતો, ન એનું zikr કરું છું, ન એને યાદ કરું છું, તો મને તો કઈ અઝાબ નથી મળતું. હું તો સુખીમાં સુખી છું, હર જાતની નેમત મને મળે છે. આ પૈગામ છે ખુદાને કે મૂસા પહોંચ્યા, વાતું થઈ ખુદા સાથે એઝ યુઝ્યુઅલ. ઉતરે છે હવે કોહેતુરમાંથી અને મૂસા નથી કહેતા ખુદાને. આપણે કોઈ ફેર છે શરમ આવે છે કોઈને કહેવાનું, કોઈ બોલ્યું હોય કાંઈ કોઈ વાસ્તે આપણે નથી કહેતા. આપણે થાય છે એમને દુખી આવશે, શું ફાયદો છે કે મૂકને. તો મૂસાને એમ જ થયું કે હું શું કહું ખુદાને? પણ ખુદા માણસ જેવો નથી. ખુદાને તો ખબર છે કે ઓલો શું બોલ્યો. ઇલ્મે ગૈબ વાળો એ ખુદા છે ને, ઇલ્મે ગૈબ રાખવા વાળો ઇલ્મ છે એના પાસે. તો એ મૂસા તમે જાઓ છો, પૈગામ તો નથી પહોંચાડ્યા મારું પૈગામ છે. એ કે હા ખુદા, આ માણસ પૈગામ આપ્યો છે કે તમે કે ખુદા તું. હવે આપણે ખુદાને તું કહીએ છીએ કેમ કે ખુદાને પોતાને ગમે છે. ખુદા કહે છે જ્યારે આપણે કોઈને તું કહીએ છીએ તો આપણે જ્યારે વધારે નજદીક હોય છે. એટલે માટે ખુદા કહે છે હું તમારા સાથે બહુ નજદીક છું, તો તમારું તું મને પસંદ છે. જો તમે કોઈને તું કયો એટલે અમે બહુ ક્લોઝ છે, અને તમે કયો એટલે ફોર્માલિટી આવી જાય છે ને. જેમ આપણે લેક્ચર કરતા હોય ક્લાસમાં, બચ્ચાને સમજાવતા હોય તો આપણે કહે છે વી. મજલિસમાં પણ આપણે કહે છે વી સેડ ધેટ. હાલ એક જ માણસ છે પણ આપણે કહે છે વી. આ ફોર્માલિટી છે. જે કુરાન પોતે કહે છે ઇન્ના નહનુ નઝલના હાઝા ઝિક્ર વ ઇન્ના લહુ લહાફિઝૂન, કે અમે આ zikરને નાઝિલ કર્યા છે અને અમે એને પ્રોટેક્ટ કરશું. એટલે કુરાન તો ઇન્ના પણ વી સેન્ટ ઇટ. તો અહીંયા ખુદાને આપણે તું કહીએ છીએ, તમે નોટ કર્યા હશો, કેમ કે આપણે ખુદાને પોતાને ગમે છે. વી બીકમ મોર ક્લોઝ ટુ હિમ રાધર દેન વી સેવ તમે. એનીવે, તો એ કહે છે કે ખુદાને કહે છે કે આ જ્યારે મૂસા પૈગામ પહોંચાડે છે તો
તો ખુદા કહે છે કે એ મૂસા એને કે, તમે એને કયો એ મૂસા કે ઈ મને ભૂલી ગયો છે, આ પોતે એક મોટું અઝાબ છે. ઈ રાઝો નિયાઝથી દૂર છે અને મસ્જિદથી દૂર છે, દુઆઓથી દૂર છે, નમાઝથી દૂર છે. આ પોતે એક અઝાબ છે દુનિયા. કેમ કે આ લોકો જે આપણે ઇન્સાન છે ને, આપણને થાય છે કે આ મોટું બંગલો, ગાડી, પૈસા, આપણને થાય છે આ સુખ છે. ઇન્સાન એમ થાય છે ઇન્નલ ઇન્સાન ખુલિકા હલુઆ. કુરાન કહે છે ઇઝા મસ્સહુ શર્રુ જઝુઆ વ ઇઝા મસ્સહુ અલ-ખૈરુ મનુઆ. ઇન્સાન ખલક એવો થયો છે, પારકું બંગલો જોઈ ને તો તને કહેશે કોઈ છે કિસ્મત મેં નતો રોવા છે. પારકા કિસ્મતમાં થોડી રોવાય છે, એ લોકો કિસ્મત વાળા છે, નસીબ વાળા છે. ઇન્સાન એમ સોચે છે, વિચારે છે. પારકું બંગલું જોયે તો એ થાય કે એમાં બહુ સુખ છે. બિઝનેસીસ જોઈએ એ લોકોને થાય છે આ બહુ મોટું સુખ છે. હું નથી કહેતો કે આ સુખ નથી, હશે સુખ એની જગ્યામાં, પણ મોટું સુખ છે. મોટું સુખ છે એ કમ્ફર્ટ અને ટ્રેન્ક્વિલિટી અને પીસ અને સુકૂન જે ઘરમાં છે, એ મોટી બરકત છે. પછી ભલે ઝોંપડીમાં ઇન્સાન રહે, મોટું સુખ એ છે. વાક્ય અગર જે દિવસ ખુદા ચેન લઈ લે અને આવું બધું હોય, શું ફાયદો? આવું બધું હોય, પારકું બંગલો જોઈએ ઇન્સાન, પારકું બિઝનેસ જોઈએ, હે ને, અઝાબ કબૂરી જોવાય માહિતી. કબરની અઝાબ મયત જ જાણે છે એના ઉપર શું વીતે છે. તો એ કુરાન કહે છે ઇન્નલ ઇન્સાન ખુલિકા હલુઆ. ઇન્સાન હેસ્ટી ટેમ્પરામેન્ટમાં ખલ્ક થયેલો છે. હેસ્ટી એટલે બહુ ઉતાવળ્યો. વૈધા મસ્સહુ શર્રુ જઝુઆ. જ્યારે પણ શર એને ટચ કરે છે તો એ રારા પારે છે, રારા કીરા કરે છે. being greatly grieved when evil afflicts him. وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا. અને જ્યારે good comes across him, he becomes stingy and miserly and niggardly. જ્યારે સારું આવે છે ને પાસે તો એ કંજૂસ બને છે. દિલ જેટલું નાનું હોય, ઘર નાનું હોય તો દિલ મોટું થાય, ઘર મોટું થઈ જાય તો દિલ નાનું બની જાય છે કે નહીં? તો ઇન્સાન ઘણી વાર નથી સમજતો સુકૂન મોટી વસ્તુ છે. તમે મને કયો વિવાહ ખુદા જેવો ખુદા જે આપણને બધાને ખલ કર્યો છે, કુરાન નાઝિલ કર્યો છે, પયગંબરને મોકલાવ્યો છે, હિદાયત નો ઝરિયો છે અને હિદાયત આપવા વાળો છે, મોટો હાદી ખુદા છે. એ કહે છે કે વિવાહનું લગ્ન એટલે મેરેજ નું પર્પઝ અને એઇમ અને રીઝન છે કમ્ફર્ટ. એ કહે છે મેઇન રીઝન છે કમ્ફર્ટ. وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْوَاجًا لِتَسْكُنُوا إِلَيْهَا. એ કહે છે અમે તમે ખલ કર્યા છો, અમે ખલ કર્યા છે તમારા પાસેથી સોલમેટ્સ, સ્પાઉસ. وَمِنْ آيَاتِهِ. એ કહે છે એના સાયન્સમાંથી એ સાઇન છે કે એ તમારા વાસ્તે સ્પાઉસ ક્રિએટ કર્યા છે લિતસ્કુનુ ઇલૈહા, તાકે તમને સુકૂન મળે. તો સુકૂન એનો મતલબ છે કે વિવાહ પણ થાય છે, એનું રીઝન છે સુકૂન. અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નલ કુલુબ. નમાઝનું પર્પઝ છે ઇત્મિનાને કલ્બ, તાકે કલ્બને ઇત્મિનાન મળે. તો મોટું પર્પઝ જે છે નમાઝનું રીઝન જે છે તાકે ઇત્મિનાને કલ્બ મળે, યાની સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન છે ને મોટી દોલત છે. ઇન્સાનને સેટિસ્ફાઈડ હોય ને ભલે થોડુંક હોય. પછી ઇમામ અલી કહે છે અલ કનાઅતુ માલુન લા યુનફદ. કનાઅત એટલે શું? એટલે માલ છે જે ક્યારે પણ ખતમ નહીં થાય. અને મુસલમાન આ તમે જુઓ છો બધા જે ફસાઈ ગયા છે કેમ કે લોકો પાસે કનાઅત નથી. ઓહદમાં માર ખાધા મુસલમાન. સિમ્પલ અગર તમને યાદ દેના તો ઓલું ઓહદનું જે માઉન્ટેન હતું, પયગંબરે એ લોકોને હુકમ આપ્યા કે લડાઈ ખાલી અહીંયા થશે, આ સાઈડે ઓન ધી અધર સાઈડ, આ સાઈડે તમને ખાલી ધ્યાન રાખવાનું છે
તમને ધ્યાન રાખવાનું છે. તમે હટો નહીં, હટતા હું તમને ઇન્સ્ટ્રક્ટ કરું, હટતા હું તમને કમાન્ડ કરું. ઉમાં લડાઈ થાય છે, એક એન્ડમાં લડાઈ થાય છે પહાડમાં. ઓહદ એક પહાડ છે, બીજા એન્ડમાં ખાલી મુસલમાનોને કહેવાનું છે કે એ લોકો ધ્યાન રાખે, બસ કાંઈ નહીં કરો, ખાલી જુઓ, તમે બસ ધ્યાન રાખો, ખસકજો નહીં તમારી જગ્યામાંથી. પણ જ્યારે લોકો પહેલા લડાઈ જીતતા હતા, ઓહદમાં જીતતા હતા મુસલમાન, કંકર થતા હતા, વિક્ટરી મળતી હતી. પછી અગાઉ હતું ને ઓલું માલે ગનીમત, સ્પોઇલ્સ ઓફ વોર. પછી જ્યારે કુફાર ભાગી ગયા તો આ મુસલમાન જે લડતા હતા એ લોકો માલે ગનીમત લઈ જતા હતા. તો આ લોકો મુસલમાન જે અન્ય હયો છે એ લોકો ગ્રીડના લીધે, સેટિસ્ફેક્શન ના હતું, કનાત ના હતી, ગ્રીડના લીધે લોકો જે છે હું બાકી રહી જઈશ. આ લોકો તો ગનીમત બધું લઈ જાય છે, માલે ગનીમત એ લોકો મૂકી દીધા. ધ ટાઈમ એ લોકો મૂકી, દુશ્મન પાછો આવ્યા, દુશ્મન પાછો એટેક કરવા આવ્યો. કાશ એ લોકો ઉમાં જ ઉભા હોત તો દુશ્મન પાછો ના આવ્યા હોત. વોટ વોઝ ધ રીઝન? માલે ગનીમત. વોટ વોઝ ધ રીઝન? ગ્રીડ. સેટિસ્ફેક્શન જ્યારે નથી હોતું ને, જ્યારે ઇન્સાન એની નજર બીજા માલ ઉપર પડે છે, પછી ઇન્સાન ગુમરાહ થઈ જાય છે, યાની સેટિસ્ફાઈડ નથી હોતો. એના પાસે જે છે, ઇમામ અલી કહે છે કે કનાત મોટી દોલત છે, માલુન એ માલ છે, કનાત જે ખતમ નથી થતું. ઇન્સાન કનાત રાખે, જેના એના પાસે જે છે એ જ ઘણું છે. વરના બહુ અગર તમા રાખે તો આગળ જે છે એ અંધારું છે, પછી કાંઈ ન મળશે, ન અહીંયા ન ઉવાનું. ઇન્સાન જ્યારે તમા કરે છે બધું બે રસ્તો ગોતે છે. ન દો કશ્તી સવાર ડૂબ જાતા, દો ઘર કા મહેમાન ભૂખા રહેતા, ના અહીંયા મળશે ન ઉવા. તો આપણે જાણી ગયા છે ધ કોન્ટેક્સ્ટ ઓફ ધીસ આયા. It's of Jews. The children of Israel are like donkeys, carrying books, not knowing its value. And our ayat is not only for them, it can be applicable to us. Jews were satisfied by reading Torah, but not implementing the rules of Torah. એ લોકો ખાલી તિલાવત કરતા હતા. તિલાવત સવાબ છે, એમાં કાંઈ શક નથી, પણ તિલાવત સાથે કુરાનને સમજવું છે કે નહીં, પછી સમજની બાદ આપણે ઇમ્પ્લિમેન્ટ કરે આપણી લાઈફ્સમાં. Why should they not be given the similitude of a donkey? શું કામ? ઓકે, હવે આ આન્સર સૂરે બકરામાં છે, વર્સ નંબર 87, કે એ લોકો શું કામ એ લોકોને ડોંકી નું ઓલું ન મળે. સૂરે બકરા આયત નંબર 87. And most certainly we gave Musa the book, and we sent apostles after him, one after another. And we gave Isa, the son of Maryam, clear arguments, and strengthened him with the Holy Spirit. What? Whenever then an apostle came to you with that which your souls did not desire, you were insolent, so you called some liars, and some you slew. તો એ લોકો પછી શું કે તમે જાણો છો, બની ઇસ્રાઈલ પણ એ લોકો મારી નાખ્યા પયંબરોને, ઘણા પયંબરોને. નમાઝે ફજર થી લઈને નો ટાઈમ લઈને કઝા સુધી ઈ પીરિયડ ટાઈમમાં બની ઇસ્રાઈલ 70 પયંબરોને માર્યા છે. અને જે કુરાન કહે છે ને કે પયંબર કેમ આફ્ટર મૂસા, આ બની ઇસ્રાઈલના ટાઈમમાં પણ પયંબરો હતા, એ લોકો મારી નાખ્યા પયંબરને પણ. એવા હતા જિદ, કેમ કે એ લોકો ને નહોતું ખપતું. જ્યુઝ જે છે યુમિનુના બાદ વ યકફુરુના બાદ, જે એ લોકોને ડિઝાયર્સ કહેતું હતું એ લોકો એ અપનાવતા હતા. જે લોકોને ઠીક લાગતું હતું, યુ નો ઇટ્સ હાર્ડ. કોઈ આપણે આવું પ્રિન્સિપલ આપણા ટાઈમમાં પણ લઈએ, આપણે પણ જોઈએ. ઘણીવાર આપણે એ વસ્તુ લઈએ છીએ જે આપણને મજા આવે છે. દીન એવું બનાવે છે હવે કે ખાલી લકલકાઈ જબાન છે. દીન આવ્યું છે ખાસ અમલ કરવા વાસ્તે, ન ખાલી બોલવા વાસ્તે. જ્યુઝ એ લોકો ખાલી લકલકાઈ જબાન હતું.
પયંબરોને મારી નાખ્યા છે. ઇમેજિન એ લોકો તો ત્યાં તો આવા માણસો જે અમલ નથી કરતા, કુરાનને બિલકુલ તૌરાતને યુઝ નહોતા કર્યા. સિમ્પલ એક્ઝામ્પલ, પયંબર જ્યારે આવ્યા એ લોકો એટલાક રેસિસ્ટ હતા, ડિસ્ક્રિમિનેશન એટલું હતું એ લોકોમાં કે એ લોકો રસૂલિલ્લાહને કબૂલ ન કર્યા. શું કામ? કે કેમ કે એ અરબ છે. આપણને કેમ કે એ લોકો અજમ હતા, આપણને ખબર છે આપણા જાતમાંથી કોઈ નહીં આવે એવા હતા. યા તો સૂરે માઇદામાં આયત નંબર 68. Say, O followers of the book, you follow no good till you keep up the Tawrat and the Injil, and that which is revealed to you from your Lord. And surely that which has been revealed to you from your Lord shall make many of them increase in inordinacy and unbelief. Grieve not therefore for the unbelieving people. તો કહેવાનું ઈ મતલબ છે કે ખુદા કહે છે કે તમે સારા નહીં બનો, તમે સારા નહીં બની શકો until you follow Tawrat and Injil. તમે ફોલો કરો ત્યારે એ અહેલે કિતાબ, ત્યારે તમે you'll come in good books. તમે જોશો મુસલમાનની હાલત પણ ઈ જ છે. હમણાં આ બધા ઇસ્લામિક કન્ટ્રીઝ જે છે, જે પોતાને ઇસ્લામિક કન્ટ્રીઝ બોલાવે છે, યા તો ઇસ્લામિક એરલાઇન્સ બોલાવે છે, દર હકીકત એ લોકો ઇસ્લામને ફોલો કરે છે. નામ ન છે, કુરાનને ફોલો નથી કરતા. કુરાન તો ખાલી ક્લેમ કર્યા છે, એ લોકો ફોલો કરવામાં તૈયાર નથી. ઇસ્લામિક એરલાઇન, ખબર ને એમિરેટ્સ હશે કે કોઈ પણ હશે, એ લોકો આલ્કોહોલ સર્વ કરે છે. તો શું આલ્કોહોલ હરામ નથી? હરામ છે, શરાબ સર્વ કરે છે. આ સાચું ઇમ્તિહાન છે કે તમે અગર સાચે મુસલમાન છો અને ઇસ્લામને ફોલો કરવા વાળા છો અને ખુદાની કિતાબને ફોલો કરવું છે, ખુદાની કિતાબમાં ઓપનલી છે કે હરામ છે, ઓપનલી લખેલું છે કે તમે નમાઝ પણ નહીં પઢો જો તમે આવી હાલતમાં હો. હા, રસૂલુલ્લાહ ઇન સ્ટેજીસ તરત જ હરામ નથી કર્યા, કેમ કે આ લોકો ડૂબી ગયા હતા શરાબમાં, અરબા. આસ્તે 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 પછી હરામ થયું બિલકુલ, પણ હરામ તો છે. પણ શું કામ એ લોકો નથી ક્વિટ નથી કરતા અને ફોરબિડન નથી કરતા, પ્રોહિબિટેડ નથી કરતા આલ્કોહોલ? કેમ કે એ લોકોને ઘરાક નહીં મળે. કેમ કે બીજા છે ધોરિયાઓને બધા લોકો પક્કા પૂછે પહેલા કે આલ્કોહોલ, આર યુ સર્વિંગ આલ્કોહોલ? ઇફ યુ આર સર્વિંગ આલ્કોહોલ તો અમે તમારું એરલાઇન લઈએ. હવે આ સાચે, અગર સાચે કામના મુસલમાન હોય, નામના નહીં, કામના સાચે, તો આ લોકો પણ જ્યુસ જેવા થઈ ગયા. આજના મુસલમાનો આ લોકો પણ યહૂદી જેવા થઈ ગયા. ત્યાં તો ગઈકાલની મજલિસમાં મૌલાના બોલ્યા કે એ સઉદી યહૂદી, પછી બોલ્યા સઉદી, તમને યાદ હોય તો એ મેચ કર્યા સઉદી ને યહૂદી સાથે, કે છે એ યહૂદી સઉદી, કે આ લોકો બધા એક છે. આ લોકો જે છે સઉદી એરલાઇન ને ખબર ને એમિરેટ્સ ને આ લોકો બધા આ લોકો તો શિયાને મારી નાખે છે. આ લોકો જ નું કામ છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ ખાલી મોઢામાં છે, પણ અમલ કરવા વાસ્તે તૈયાર નથી. એ લોકોને અમલ નથી કરવું. એટલે માટે એક માણસ એક એરલાઇનમાં બોર્ડ થયો, and he boarded in Emirates મને લાગે છે. તો એર હોસ્ટેસને પૂછે છે, એટલે એર હોસ્ટેસ પૂછે ને કે તું શું ખાઈશ મેન્યુમાં? આ છે મટન છે ને ચિકન છે. તો લોકો આઈ હેવ પોક. તો એ કે પોક is prohibited in Emirates. તો એ કે અચ્છા, પોક is prohibited in Emirates, then why do you serve alcohol? Alcohol is prohibited too. વાત બિલકુલ સાચી છે. તમે એકને લો છો, એકને મૂકી દો છો, કેમ કે જાણે છે કે લોકોના ઘરાક બીજું કઈ ઓપ્શન છે એ લોકો લઈ લેશે, ચિકન હશે, બીફ હશે, ખાઈ લેશે. પણ આલ્કોહોલથી એટલા એડિક્ટેડ છે માણસો, પછી એરલાઇનમાં નહીં આવે.
તો આલ્કોહોલ રાખ્યા છે, તો એકને તમે લ્યો છો, બીજાને શું કામ મૂકી દો છો? માઇટ એઝ વેલ બસ રાખી લ્યો. હવે આપણ એક હરામ રાખો છો આલ્કોહોલ, તો પોકને પણ રાખો. તો કહેવાનો મતલબ ઈ કે આજના મુસલમાન પણ આ લોકો યહૂદી જ જેવા છે, જે ખુદા કહે છે. ને આ લોકો જ પાસે તમે જાઓ મક્કા મુકર્રમામાં, મદીને મુનવ્વરામાં, એ લોકો જ બેઠા છે, કુરાનને રટતા હોય છે મોઢે. બિલકુલ કુરાનની આયતો મોઢે છે, પણ સમયજા નથી કુરાનને. અહલુલ બેતના ફઝાઇલ કેટલા છે, પણ છુપાવીને બેઠા છે, કબૂલ જ નથી કરવું. હત્તા સૂરે દહર કબૂલ નથી કરતા. હું બીજા સુની ભાઈઓ સાથે વાતો કર્યો છું, એ લોકો કહે છે કે ના ના, આ સૂરે દહર પણ બીવી ફાતિમા અને આ લોકો વાસ્તે, આ પંજત અને પાક વાસ્તે નથી ઉતરી. એ તો કહે છે ખાલી કે જે વયુતઇમૂન તાઆમ અલા હુબ્બિહી મિસ્કીના વ યતીમા વ અસીરા, જે પણ તામ આપશે મિસ્કીનને, એ લોકો વાસ્તે આ સવાબ છે. યાની ઓલું શાને નુઝૂલ પણ એ લોકો નથી રાખતા ઝહેનમાં કે ઇન ધીસ કોન્ટેક્સ્ટ કાંઈ વાક્યો બન્યું છે, બીવી ફાતિમાનું વાક્યો બન્યું છે, ત્યારે આયતો નાઝિલ થઈ, 18 આયતો નાઝિલ થઈ. એ લોકો એ પણ માનવા તૈયાર નથી. એટલું કે અહલુલ બેતનું ફઝાઇલ છુપાવે છે. કુલ યા અય્યુહલ્લઝીના હાદુ, હવે ખુદા એ લોકોને ચેલેન્જ કરે છે. જ્યારે માણસ બહુ ઝટ બને છે ને, બહુ ઝટ બહુ જિદ હોય છે, એટલે જિદમાં ઉતરે છે. હવે ખુદા એ લોકોને ચેલેન્જ કરે છે કે આ હાદુ જે છે એટલે યહૂદી, ઓ યુ હુ આર જ્યુઝ, યહૂદીથી છે હાદુ. કુલ યા અય્યુહલ્લઝીના હાદુ, ઓ જ્યુઝ, ઇન ઝઅમતુમ અન્નકુમ અવલિયાઉલ્લાહ, અગર તમે વિચારો છો કે તમે ખુદાના ફ્રેન્ડ્સ છો, ઇન ઝઅમતુમ અન્નકુમ અવલિયાઉલિલ્લાહ મિન દૂનિન નાસ, એટલે પછી એક તો તમે ઇસ્લામના બાઉન્ડ્રીઝને પાર કરી લીધા, ક્રોસ કરી લીધા, લિમિટેશન્સ ક્રોસ કરી લીધા. તમે પયંબરોને મારી નાખ્યા, કેટલા પયંબરોને. ઓપનલી તમે તૌરાતને ફોલો નથી કરતા. મૂસાને આટલું હેરાન કર્યા, અમલ નથી કરવું દીને મુબીન ઉપર, ખુદાને સાંભળવું નથી. હવે તોય તમે, એ લોકો કહે છે કે આપણે અવલિયા અલ્લાહ છે, એ લોકો કહે છે કે આપણે, કુરાનમાં છે, એ લોકો કહે છે નાહનુ અબના અલ્લાહ, એ લોકો કહે છે કે આપણે અલ્લાહના છોકરા છે અને આપણે જહન્નમમાં પણ નહીં જાય. એ લોકો કહે છે આપણે અગર જાશું ને, તો કુરાનમાં છે, આપણે અગર જાશું તો થોડા દિવસો વાસ્તે જાશું. એ લોકો એમ કહેતા હતા, કુરાનમાં છે, એ લોકો કહેતા હતા કે આપણે અગર જાશું ને તો બહુ થોડા દિવસ વાસ્તે જહન્નમની આગમાં. તો ખુદા કહે છે, અને બીજી આયતોમાં ખુદા કહે છે કે એ લોકો ને અગર તમે, if you are the favorites of Allah, if you are the lovers of Allah to the exclusion of other people, then invoke death if you are truthful. ઓકે, તમે એની એવા જટ છે, એવા જિદ છે કે એ લોકો અમલ નથી કરતા, પણ એ લોકો પોતાને કહે છે કે અમે સારા છે. તો ખુદા કહે છે અચ્છા તમે સારા છો, તમે સિન્સિયર છો, તો હવે તમે ડેથ માંગો, તો જોઈ કે નામ લડશે છે. The Jews and Christians claimed that they are the sons of Allah and His beloved ones. એ લોકો અહીંયા સુધી બચ્ચાને કેટલોક માણસ મોહબ્બત કરે છે, એ લોકો એમ કહે છે કે ખુદા આપણે એટલું ઘૂરે છે. સૂરે બકરા આયત નંબર 96, આપણા પાસે ટાઈમ નથી નકર તો આયતમાં જાત. સૂરે બકરા આયત નંબર 96 talks about Jews being the greediest of men for life. ખુદા કહે છે કે આ લોકો મોસ્ટ ગ્રીડી પીપલ છે. એ લોકોને તમે 1000 વર્ષો પણ આપો ને તો એ લોકો રહી દેશે દુનિયામાં, એટલા ગ્રીડી છે. અને એ લોકો બહુ દુનિયાને કંટ્રોલ કર્યા છે. એ લોકોનું બિઝનેસ, એ લોકોનું પોપ્યુલેશન બહુ ઓછું છે. ખુદા બરકત નથી આપ્યો છે પોપ્યુલેશનમાં, ખુદા બરકત આપે છે. બરકત આપે છે. ઈરાન તમે જુઓ, 8 વર્ષ ઈરાન લઈ ઇરાક સાથે, કેટલા માણસો શહીદ થયા, પણ આજે ઈરાનનું પોપ્યુલેશન તમે જુઓ, કેટલીક મોટી પોપ્યુલેશન છે, બહુ મોટી પોપ્યુલેશન છે. આજે તમે કૂતરા ને બકરાનું ફરક જુઓ. કૂતરા ને બકરા, યા તો ગાય યા તો હલાલ વસ્તુ જે છે એક તરફ,
અને કૂતરાને એક તરફ. કોના નંબર વધારે છે? તમે કન્ટ્રી સાઈડમાં જાઓ, યા તો આફ્રિકામાં જાઓ તો તમને હું ખબર પડશે. હું ઠેક ઠેકાને તમને બકરા અને ગાય મળતા હોય છે, તો નથી મળતા. તમે કન્ટ્રી સાઈડમાં જાઓ. પણ જસ્ટ ઇન કેસ, જનરલી કૂતરાનું તમે નંબર લ્યો, ડોગ્સ, અને કાઉઝ યા ગોટ્સ આપણે કહીએ, નંબર લ્યો. કોનો નંબર વધારે છે? આમ જ કોણ વધારે દેખાય છે? કાઉઝ ને ગોટ્સ વધારે દેખાય છે કે નહીં? કાઉઝ ને ગોટ્સ વધારે દેખાય છે. અને ખાવામાં કોને વધારે ઝીબા કરવામાં આવે છે? કૂતરાઓને વધારે ઝીબા કરવામાં આવે છે કે કાઉઝ ને ગોટ્સ? કાઉઝ ને ગોટ્સ. કેટલા તમે બુચરીમાં જાઓ તો હર રોજનું ડિલિવરી છે, હજારો આવે છે જાય છે, તો શોર્ટેજ કેમ નથી થતું? બીફનું ને ખબર નહીં, ચિકનનું ને આજે પણ ચિકન મળશે. ખબર નહીં, મને ખાલી ગેસ કરો છો. તો નંબર જે છે તમે જોવા જાઓ તો, ને કૂતરાઓ તો એ લોકોને સેવા કરવામાં નથી આવતો. દે આર કેપ્ટ એઝ પેટ્સ તરીકે લોકોને રાખવામાં આવે છે ઘરમાં, હે ને? એ લોકોને પણ કૂતરાનો નંબર ઓછો છે, બહુ ઓછું છે. કેમ કે કૂતરો નજીસ છે, આ લોકો પાક છે. કૂતરો નજીસ છે, અને નજાસતમાં ખુદા બરકત નથી રાખ્યો. બરકત નથી, આમાં બરકત છે. જ્યાં બરકત છે ખુદાની, એમાં ઓટોમેટિકલી તમે જોશો એ લોકો they increase in numbers. Ayah number 6 of Surah Jumu'ah tells the Jews that if they are the favorites of Allah, then they should invoke death, because a friend longs to meet his friend. વાત બિલકુલ સાચી છે. નથી ઓલી સ્ટોરી નબી ઇબ્રાહીમની? બધાને ખબર છે ને નબી ઇબ્રાહીમની સ્ટોરી? નબી ઇબ્રાહીમનું ટાઇટલ શું હતું? મૂસા કલીમુલ્લાહ હતા, ખલીલુલ્લાહ. ખલીલુલ્લાહ એટલે ખુદાના ફ્રેન્ડ. પયંબર હબીબુલ્લાહ હતા. હબીબુલ્લાહ એટલે ખુદા એનો ફ્રેન્ડ. ખુદા ચાહે છે કે ઈ ફ્રેન્ડ બને મોહમ્મદનો. શું મકામ છે પયંબરનું. અને ઇબ્રાહીમ તો દાદા હતા, પરદાદા હતા પયંબર ઇસ્લામના. પયંબર ઇસ્લામ આપણા ઇસ્માઇલથી છે ને. ઇબ્રાહીમના 2 ફરજંદ હતા, ઇસ્માઇલ ને ઇસ્હાક. ઇસ્હાકની નસલમાંથી મૂસા ને ઈસા આવ્યા, અને ઇસ્માઇલની નસલમાં આપણા પયંબર આવ્યા, છેલ્લા પયંબર. આ લોકો જૂઝ ના પાડતા હતા પયંબરને પયંબર માનવા, કેમ કે લોકો કીધા કે આપણે તો ઇસ્હાકના નસલમાંથી છે અને આ તો ઇસ્માઇલના નસલમાંથી છે. અને કરી પણ કબૂલ નહીં કરે કે આ પયંબરી જે છે એ ઇસ્હાકની નસલમાંથી નીકળે ને ઇસ્માઇલના નસલમાં જાય. જોયા? તો એ લોકો શું કર્યા? આ લોકો ઇબ્રાહીમ, ખુદા આપણા મુફસ્સરીન કહે છે કે જૂઝ અગર સાચે એ લોકો અવલિયા અલ્લાહ હોય, ફ્રેન્ડ્સ ઓફ અલ્લાહ હોય, તો તમે ખુદા પાસે ઇન્વોક કરો ડેથ. તમને કહેવામાં આવે છે, તમે અગર સાથે છાતીવાળા હો તો તમે કહો કે ભલે ડેથ આવે, હું સીધા રસ્તા ઉપર છું, મને શું બીક છે? જે સીધો રસ્તો ઉપર હોય ને બીક નહીં હોય ને, કે ખુદા મને હમણાં પણ લઈ જાય. બહેતર છે મારું ઈમાન સલામત હોય, મને જરાય વ્યાધિ નથી, મને ખબર છે કે હું મારું સલામત છે, મારી જગ્યા સલામત છે. કેમ માણસોને મોતથી બીક છે? કેમ કે હું આ જગ્યા સલામત નથી. They've constructed their world and they've spoiled their akhirah. So the same applies to them. But the Jews did not ask for death. Why? Because they had spoiled their akhirah. So if you are the favorites of Allah, then they should invoke death, because a friend longs to meet his friend. ઇબ્રાહીમ ખલીલુલ્લાહ હતા. આ સ્ટોરી સાથે હું એન્ડ કરું. ઇબ્રાહીમ ખલીલુલ્લાહ હતા, અને જ્યારે મલિકુલ મોત આવ્યા ઇબ્રાહીમનું રૂહ કબ્ઝ કરવા, ત્યારે ઇબ્રાહીમ ઝઈફ થઈ ગયા હતા. ઉંમર કાફી હતી એની. એ 100 વર્ષની ઉંમરમાં તો રબ્બના ફિરલી વલી વાલિદૈયા વલિલ મુમિનીના યૌમ યકુમુલ હિસાબ રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. એ તો બુઢાપાની હાલતમાં દુઆ કર્યા હતા કે મારા વાલિદેનને તું માફ કર. રબ્બના ફિરલી વલી વાલિદૈયા વલિલ મુમિનીના યૌમ યકુમુલ હિસાબ. કુરાનની આયત છે સૂરા ઇબ્રાહીમમાં.
તો ત્યારે કાફી ઉંમર થઈ ગઈ હતી એની, દાઢી સફેદ થઈ ગઈ હતી, ઉંમર થઈ ગઈ હતી એની. તો એ ઇબ્રાહીમ જેવા ઇબ્રાહીમ મલિકુલ મોતને કહે છે કે મલિકુલ મોત, શું હું તો ખુદાનો દોસ્તાર છું, એનો દોસ્ત છું, શું એક દોસ્ત બીજા દોસ્તને મારશે? શું એને મારશે? તો મલિકુલ મોત ઇઝરાઇલ ફરિશ્તા ખુદાને કહે છે, એ ખુદા તું સાંભળે છે ને, તારો ઇબ્રાહીમ શું કહે છે? એ જવાબ તું જા. એ મને પૂછે છે કે તને ખુદા મોકલાવ્યો છે મારી રૂહ કબ્જ કરવા વાસ્તે? શું એક દોસ્ત બીજા દોસ્તને, એ હબીબુલ્લાહ હતા ને, એ ખલીલુલ્લાહ હતા, સોરી, તો હું તો ખુદાનો દોસ્ત છું, તો શું એક દોસ્ત બીજા દોસ્તને મારશે? તો ખુદા કહે છે, એ મલિકુલ મોત એને કે મારા ઇબ્રાહીમને કે શું એક દોસ્ત બીજા દોસ્તની મુલાકાત વાસ્તે નથી આવું? કેમ કે એ મળશે તો મારી મુલાકાત વાસ્તે આવશે. શું એક દોસ્ત ને બીજા દોસ્ત પાસે મુલાકાત વાસ્તે નથી આવું? તો અગર સાચે દોસ્તી હોય તો તમે કબૂલ કરો, અગર સાચે તમે અવલિયા અલ્લાહ છો. And they will never invoke it because of what their hands have sent before. And Allah is cognizant of the unjust. અને એ લોકો ક્યારે પણ નહીં માંગે. કેમ? Because of their hands have sent before. એ લોકોના અમલ વાસ્તે એ લોકો પોતે જાણે છે. ઇન્સાન ભલે પોતે અકળને ચાલતો હોય, કહેતો હોય, પણ ઇન્સાન પોતે જાણે છે કે ઈ શું કરે છે ને ક્યાં છે, કોણ કિતને પાણી મેં. હર ઇન્સાન પોતાને જાણે છે કે કેટલોક સિન્સિયર છે. ખુદા કહે છે એ લોકો જાણે છે કે લોકો શું મોકલાવ્યા છે, ત્યારે તો લોકો ડરે છે. Reasons for fear of death, lack of faith in the life after death. શું કામ આપણે મોતથી ડરે છે? કેમ કે ઈમાનની કમજોરી છે, weakness of iman, lack of faith in the life after death. He believes with death everything perishes. બીજાને થાય છે કે ડેથ પછી બધું ખલાસ થઈ જાય છે. ના બાબા, તમે જે ને કર્યા, ઔલાદને પણ મૂક્યા ને, તો એક કૂવો પણ ખોઈદા ને, એક ઇમામવારો પણ બનાવ્યા ને, કોઈને શીખાયરા ને, મદ્રેસામાં થોડુંક ભોગ આપ્યા ને, કુરાન શીખાયરા ને, જે પણ કરવામાં આવશે એ લોકો બીજાને શીખાડશે, તમને મળશે. ઇટ વોન્ટ પેરિશ. ઘણી વાર ઇન્સાન થાકી જાય છે, હોસલા નથી હોતું. કેટલું કરું, સબર કેટલું કરું, પણ ખુદા પાસે કઈ ખોવાતું નથી. એ બધું મોત બાદ કામ આવશે. અને વન ઇઝ સ્કેર્ડ ઓફ હિઝ ડીડ્સ. કોઈક ફેર જે આપણે અમલ અંજામ આપ્યા છે એના વાસ્તે અમને બીક લાગે છે, એટલે મોતથી આપણે ડરે છે. હવે આયત નંબર 8 થી આપણે ઇન્શાલ્લાહ, મને ખપતું તો ઓલું સ્લાઇડ્સ પતી જાય, કેમ કે આયત નંબર 8 હવે it is about death. Let me read this also. Ayat number 9 to 11 we'll discuss next week. Ayat number 8. કુલ, પછી ખુદા જવાબ આપે છે લોકોને. આ સોલ્યુશન શું છે? સોલ્યુશન છે. અલ્લાહ કહે છે, કુલ ઇન્નલ મૌત અલ્લઝી તફિરૂન મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. ખુદા કહે છે, તમે ખપે યા ન ખપે, જે મોતથી તમે ભાગો છો ઈ તમને એટેક કરશે. દર હકીકત એ મોહમ્મદ કે લોકોને, કુલ ઇન્નલ મૌત અલ્લઝી, જે મોતથી તમે તફિરૂન, ફરાર કરો છો. તફિરૂન ઇઝ યુ આર ફ્લીઈંગ અવે, યુ આર ફ્લાઇંગ, યુ આર રનિંગ અવે, ફ્લીઈંગ અવે. તફિરૂન મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ, ઈ મોત મુલાકાત કરશે જ. ફઇન્નહુ મુલાકીકુમ, પછી શું થશે? પછી સુમ્મ તુરદ્દૂન ઇલા આલિમિલ ગૈબી વશ્શહાદા, પછી તમને વાપસ મોકલાવામાં આવશે, પલટાવવામાં આવશે આલિમે ગૈબ પાસે, જે ઇલ્મે ગૈબ રાખવાવાળો ખુદા છે ને એના પાસે, અને જાહિર અને છુપી હુઈ બાબતોને જાણવાવાળો પાસે તમને મોકલાવવામાં આવશે. ફયુનબ્બિઉકુમ બિમા કુન્તુમ તામલૂન, અને ઈ પછી તમને ખબર આપશે કે તમે શું કર્યા. ઈ તમને રિઝલ્ટ આપશે કે તમે પાસ થયા કે ફેલ થયા. ઈ કહેશે. હવે બસ, હવે આયત નંબર 9 થી પછી
બીજી વસ્તુ ચાલુ થઈ છે. એ ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક કરશું. મને આનાથી છેડવું આ બહેસ. આ આયત નંબર 9 to 11 આખું એક બીજું ડાયમેન્શન છે જે સૂરે જુમાનું બહેસ છે, અને થોડા સૂરે જુમાના મસાઇલ આપણે બયાન કરશું ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક. એની ક્વેશ્ચન સો ફાર? શું સિટી? હવે આ જો એક સવાલ હોય છે શરઈમાં, શરીયતમાં તમને જવાબ દેવું ખપશે, જોવું ખપશે કે શરીયત શું કહે છે. એક વસ્તુ છે કલ્ચરલ ખરાબ છે, સારી વાત તો નથી. ઇટ્સ નોટ એથિક્સ, પણ કોઈ બુક્સમાં હું નથી જોયો કે કેવું આવતું હોય કે આ હરામ છે. You have to be very particular when you come to Sharia. હવે સમજો છો હું શું કહેવા માંગુ છું? કહેવાનો મતલબ એ કે હું ન કહી શકું હમણાં હરામ છે અગર હું ન જોયો હોઉં કિતાબમાં. હું કોઈ કિતાબમાં નથી જોયો, પણ ઇટ્સ અનએથિકલ. કોઈક ફેરે કોઈ વસ્તુ હરામ નથી પણ અનએથિકલ છે. એક્ઝામ્પલ હું નથી કહેતો એ કરો, પણ ખાલી એક્ઝામ્પલ આપું છું. નિકાહ કરવાનું, આશુરના દિવસે કોઈ નિકાહ કરે, શું ઓલું નિકાહ અનવેલિડ છે? ના, વેલિડ છે, but it's unethical. એક્ઝામ્પલ, ખબર નહીં પયંબરની વફાતમાં કંઈક ખુશીનું મોકું બનાવ, બર્થડે મનાવ, ગુનાહ છે? ના, ગુનાહ નથી, but it's unethical. જો અનલેસ આ વસ્તુ તમને કુરાનમાં પણ નહીં મળે, અનલેસ એક મરજે તકલીદ એક ફતવો આપે. હવે આ પણ ઇસ્લામિક લોઝમાં બધું નથી. ઇસ્લામિક લોઝ જે છે એક બુક છે બીજી આકાશિસ્તાની, એનું કહેવાય છે ઇસ્તિફ્તાઆત. એ પાર્ટ ઓફ ઇટ આપણા સૈયદ મોહમ્મદ રિઝવી ટ્રાન્સલેટ કર્યા છે, જે સ્કોડ ઓફ મુસ્લિમ્સ હુ સેટલ ઇન ધ વેસ્ટ, એમાં એ ટ્રાન્સલેટ કરે છે. કેનેડાના છે ને મૌલાના સૈયદ મોહમ્મદ રિઝવી, એ ટ્રાન્સલેટ કર્યા છે. તો એમાં બહુ આવી વસ્તુ બહુ ઘણી છે. એરિંગ પહેરવાનું ને આ ને તે, આવું તમને મળશે. આ તો તમને આમાં પણ નહીં મળે ઇસ્લામિક લોઝમાં. એમાં ચેક કરવું ખપશે, કેમ કે જો આઈ એમ વેરી પર્ટિક્યુલર ટુ રિપ્લાય વેધર હરામ ઓર નોટ હરામ, કેમ કે શરીયત છે, અને શરીયત અમે નથી બનાવતા, ખુદા બનાવે છે. આ લોકો જે મરાજે છે એ લોકોને ઓથોરિટી મળી છે, ખુદા આપ્યો છે. કેમ કે કુરાન કહે છે ને અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ વ ઉલિલ અમરી મિનકુમ. અલ્લાહ, રસૂલ અને અઈમ્મા. 12મા ઇમામ જ્યારે ગૈબતમાં ગયા તો એ કીધા કે જે મરાજે તકલીદ છે એ લોકોને તમે ફોલો કરો, એ લોકો જ હુજ્જત છે અમારા વાસ્તે, અને અમે હુજ્જતે ખુદા છે. મરજે તકલીદનું બહુ મોટી એના વવાલ એ લે છે એના ખંભામાં, અને એ પછી રિસર્ચ કરે છે, અને કુરાનથી, અહાદીસથી, ઇજમાથી અને અકલથી, કન્સેન્સસ અને અકલથી એક ફતવો કાઢે છે. દાઢી એક્ઝામ્પલ, દાઢી નથી કુરાનમાં ઓપનલી કે દાઢી વાજિબ છે, પણ મરજે તકલીદ કે છે દાઢી રાખવું વાજિબ છે. એક્ઝામ્પલ. ઓકે, તો ધેટ્સ ફોર શ્યોર કે ટુ વિસલ ઇઝ અનએથિકલ છે. ઓકે, પણ હરામ છે કે હરામ નથી એ જોવું ખપશે. એવી તો ઘણી વસ્તુ છે શેતાની આવે છે. કોઈ ટીવીમાં તમે ઓન કરો ખાલી ને હરામ મ્યુઝિક આવી જાય છે, એ પણ શેતાન ઇન્વાઇટ કરે છે. ડિસ્કરેજ કરો. હા હા
હા હા હા હા, ઇટ્સ ગુડ. હમ. પણ હવે એવી યાદ ને પછી બારે જશે તો બારે મારશે, પછી પછી ઘરે શું એ લોકોને હેરાન ન કરે, બારે આપણને હેરાન કરશે.